સોનગઢ મુસ્લિમ ફળિયા શાકભાજી માર્કેટ પાસે રહેતા ફારૂક મરઘીવાળા નામના માથાભારે ઈસમે વ્યાજના પૈસા માટે શ્રીરામનગરના એક ઈસમ પર જીવલેણ હુમલો કરતા એને રેફરલ હોસ્પિટલ વ્યારા ખાતે એડમિટ કરવામાં આવ્યો છે। વ્યાજખોરના આતંકથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વાત અને તાપી જિલ્લા પોલીસ સામે સવાલો ઉભા થયા। રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વ્યારા ખાતે વ્યાજખોરોના આતંકમાંથી લોકોને છુટકારો અપાવવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ત્યારે રેન્જ આઈજી તાપી જિલ્લા એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ વિભાગે અહીં આ જિલ્લામાં કોઈ પણ વ્યાજખોરના આતંકથી પરેશાન નહીં થાય તેવી ખાતરી આપી હતી। પરંતુ સોનગઢમાં એક એવો બનાવ સામે આવ્યો છે જ્યાં ફારૂક મરઘીવાળા નામના માથાભારે ઈસમ કે જે અગાઉ પણ અનેક ગુનાઓમાં જેલની હવા ખાઈ આવ્યો છે, તેણે શ્રીરામનગરમાં રહેતા એક ગરીબ વ્યક્તિ પર વ્યાજના પૈસાની વસૂલાત કરવા માટે જીવલેણ હુમલો કરતા એને ગંભીર અવસ્થામાં વ્યારા રેફરલ ખાતે હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે તાપી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, કેમ કે હજી સુધી આરોપીઓની ધરપકડ નથી થઈ અને જો આ કિસ્સામાં સામસામે ફરિયાદ લેવામાં આવી હોય તો પોલીસે જરા એ પણ વિચારવું જોઈએ કે જે પોતે જ ઢળી પડ્યો હતો તે બીજાને શું મારવાનો। રિપોર્ટર ચેતન પારેખ, A to Z ન્યૂઝ, તાપી। જી આપનો પરિચય। મારું નામ અજીત ઇસ્માઇલભાઈ કુરેશી છે। હું શ્રોપ હોસ્પિટલ પાછળ રહું છું। શું હતી આજની પોલીસ? આમાં એવું છે સાહેબ કે આપણે જે આરીફભાઈ પટેલ છે એમણે ફારૂકભાઈ મંસૂરી પાસેથી 6,50,000 રૂપિયા વ્યાજથી લીધા હતા જરૂર પડતા એમને ધંધામાં। ત્યારે એણે શરત મૂકી હતી કે દર મહિને હું 1,20,000 વ્યાજ લઈશ અને જેનો સમયસર વ્યાજ એ વ્યક્તિ 1,20,000 રૂપિયા ચૂકવતો હતો ને આશરે 2 વર્ષથી એ વ્યક્તિએ 1,20,000 રૂપિયા દર મહિને 2 વર્ષ લગી ચૂકવ્યા છે એને, અને છતાં પણ પછી એને પૈસાની માટે હેરાનગતિ માનસિક રીતે ત્રાસ આપતો હતો અને વારંવાર મારા ઘરની સામે જે વ્યક્તિ રહે છે તે આવીને વારંવાર એને જાનથી મારવાની ધમકીઓ આપે છે, એને વારંવાર હેરાનગતિ કરે છે। અમે પણ જોઈએ છે ફળિયાના આગેવાનોની વચ્ચે ઊભો રહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરે છે। એટલે આ લોકોએ ત્રાસીને ઘર વેચીને એને 6 લાખ રૂપિયા ઘર વેચીને 2 આગેવાનોના વચ્ચે 6 લાખ રૂપિયા એને પરત આપી દીધા છે અને 6 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ 50,000ની પાછી માંગણી કરે છે। અને 50,000ની માંગણી કરવા માટે આજે વ્યક્તિ જ્યારે શાકભાજીનો ધંધો કરે છે એની દુકાને જઈને એની પાસે 50,000ની માંગણી કરેલ અને 50,000ની માંગણી કરતાં અચાનક ઉશ્કેરાઈ જઈને એ વ્યક્તિએ એના પર જીવલેણ હુમલો કરેલ। જેમ કે તરાજુના કાંટાના વજન આવે 2-2 કિલોના 5-5 કિલોના જેવા પથરા, મોટા મોટા પથરા એના છાતીના ભાગે મારેલ અને લોખંડના સપાટાથી મારેલ, જેને અમે લોકોએ ઉચકીને સોનગઢ હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યાંથી ના પાડતા વ્યારા રેફરલ હોસ્પિટલમાં લઈ આવેલા છે। તંત્ર પાસે આપ શું અપેક્ષા રાખો છો? સાહેબ, આ વ્યક્તિ જે છે ફારૂકભાઈ મંસૂરી, જે અગાઉ પણ જેલ ભોગવી ચૂકેલ છે હત્યાના ગુનામાં, આનો ઇતિહાસ ગુનાહિત છે। અને સાહેબ આ વ્યક્તિ જે પણ છે આ છે અને આના છોકરાઓ છે, જેમ કે સાકિરભાઈ મંસૂરી છે, સાબિરભાઈ મંસૂરી છે, સાહિલભાઈ મંસૂરી છે, આ બધા જનૂની સ્વભાવના છે અને માથાભારે હોવાથી સોનગઢ ગામની અંદર બધાને હેરાનગતિ પણ કરે છે અને માનસિક ત્રાસ આપે છે અને જનૂની સ્વભાવ ધરાવે છે સાહેબ। અગાઉ મારા પર પણ આ વ્યક્તિએ જીવલેણ હુમલો કરેલો સાહેબ। મેં આની પાસેથી 60,000 રૂપિયા લીધા હતા, જેના બદલામાં મારી પાસેથી 1.5 લાખ રૂપિયા જેવા આશરે ચૂકવી દીધેલ, જેના પુરાવા મારી પાસે છે અને મને જાનથી મારવાની ધમકી આપેલ, જેની રેકોર્ડિંગો પણ મારી પાસે છે, જે મેં અમારા અગાઉ પીઆઈ ગોહિલ સાહેબ હતા એમની સામે મેં રજૂઆત કરેલી અને આપણા વ્યારા જિલ્લા એસપી સાહેબની સામે પણ મેં રજૂઆત કરેલી, જેમની અગાઉ મેં અરજી પણ આપી છે। મારા પણ જીવલેણ હુમલો કરેલો, મેં પણ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી। ત્યારે આવા ગુનો બીજી વાર આવા કોઈ વ્યક્તિને આ વ્યક્તિ બીજી વાર કોઈ વ્યક્તિને હેરાનગતિ ના કરે, કોઈના પર જીવલેણ હુમલો ના કરે અને સાહેબ આવા વ્યક્તિને જેલમાં સળિયા પાછળ જરાક ઢકેલે તો સાહેબ આવી નમ્ર વિનંતી છે। અને આવા વ્યક્તિને પાસા હેઠળ કલમો લગાવીને આને જેલ ભેગો કરીએ તેવી અમને સાહેબને, અમારા સોનગઢ પીઆઈ સાહેબને નમ્ર વિનંતી છે સાહેબ। जी आपका नाम? मेरा नाम है रज़ाक पटेल। क्या हुआ था आज? ये आज ऐसा बना ये मेरा भाई जो है ना आरिफ पटेल, मेरे से 2 नंबर छोटा है, तो वो सोनगढ़ में रहता है। तो उसने है ना ये कोई फारूक मंसूरी करके है, उसके पास से कुछ ब्याज से पैसा लिया था 6 या 7 लाख रुपए जैसा। तो 2 साल से उसको 1,20,000 जैसा ब्याज हर महीने दे रहा था। तो अभी उसने बहुत परेशान करते करते ना उसका जीना हराम कर दिया। उसको बार बार धमकी देता था, ये करता था। हाँ, और ये पूरा उसका पैसा चुका है, फिर भी वो ब्याज के लिए उसको हैरानगी करता था। रोज़ डेली की दुकान पे जाए तो धमकी देवे या उसको जो
भलामन करने आता था, उसको बोले, उसको धमकी देवे, मतलब इसने सबका जीना हराम कर दिया था। आज उसने अचानक मौका देखकर मेरे भाई पे बहुत, हाँ, उसके दुकान पे जाकर हमला किया। वो भी अकेले नहीं किया, उसके तीनों बेटों में ने, और उसने चारों मिलके उसने ऐसा मारा हुआ है कि इंसान जानवर को भी नहीं मारता है, इतना मारा हुआ है। इसके लिए आपने किसी को हाँ। फरियाद किया और आप हमने सोनगढ़ प्लस पुलिस स्टेशन में फरियाद की, पर अभी तक उसका कुछ एक्शन हुआ नहीं। अब वो बात को करीब 6 घंटे बीत गए बराबर। तो हम आपसे यही गुजारिश है कि आप थोड़ा आगे अच्छी से अच्छी कार्रवाई करके हमारे को न्याय दिलाने की कोशिश करें, और आइंदा भविष्य में वो जो भी है फारूक भाई करके है उसका, हाँ। और मेरे भाई की है ना ज़्यादा इंजरी ख़राब हुई हुई है, उसकी राइट साइड में 2-3 पसली टूटी हुई है, थोड़ा मार भी, चला भी नहीं जा रहा है, उससे बात भी नहीं हो रही है, वो थोड़ा होश में रह रहा है, थोड़ा बेहोश हो रहा है। बस आपसे यही गुजारिश है कि आप थोड़ा ये बात को है ना आगे तक पहुंचा के न्याय देने की कोशिश करें, और आगे वो कभी सोनगढ़ शहर में किसी को तकलीफ ना दे। और बस हाँ, यही आपसे गुजारिश है बस।